હેડલાઇન ન્યૂઝ સીધા વેદળક કરજણ જૂના બજાર આવેલા રામનગરથી લઈ પ્રતાપનગર સુધી એમજીવીસીએલના 7 વીજ પોલ તૂટી પડતા દોડધામ મચી ગઈ હતી. કરજણના જૂના બજાર ગરનાળાની બાજુમાં રામનગરથી લઈ પ્રતાપનગર સુધી એમજીવીસીએલના 7 પોલ અચાનક તૂટી પડતા રહીશોમાં દોડધામ મચી જવા પામી હતી. રહીશોના આક્ષેપ છે કે આ વર્ષો જૂના જર્જરિત હાલતમાં વીજ પોલ હતા અને એ બાબતે રહીશો દ્વારા એમજીવીસીએલને લેખિતમાં અરજી પણ આપવામાં આવી હતી. પરંતુ એમજીવીસીએલની નિષ્કાળજીના કારણે આજે આ ઘટના સર્જાઈ હતી. જોકે સદનસીબે કોઈને જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ એક મકાન પર તેમજ એક 4 વ્હીલ ગાડી પર એમજીવીસીએલનો પોલ તૂટી પડ્યો હતો. હાલ જે ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ તે બીજ દુર્ઘટના જૂના બજાર કરજણ પ્રતાપનગરમાં સર્જાતી ટળી ગઈ છે. રહીશોનો આક્ષેપ છે કે જો કોઈ અઘટિત ઘટના સર્જાઈ હોત અને કોઈના જાનમાલ કે કોઈનો જીવ ગયો હોત તો જવાબદાર કોણ? શું એમજીવીસીએલ કંપની નુકસાનીના પૈસા ભરપાઈ ખરી? કોઈ પરિવારનો જીવ ગયો હોત તો એમજીવીસીએલ તેમનો જીવ પાછો લાવી શકે? તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. અમારા પુલકાઓ નીચે રમતા હતા તો હળિયા ઘરમાં જતા રહ્યા. કાલ ઉઠીને અમારું બાળક એકાદ ઘુમાઈ જાય તો તમે તો પૈસા આલીને ઉભા થાય, તમારું બાળક ક્યાંથી મળે? સાહેબોને કોઈ જોવા આવે, જીબી વાળા બધા સાહેબોને એવું કહો કે અહીં આગળ જોવા આવે ક્યાં કેવું થયું છે. એવું આ ગાડીનું નુકસાન થયું છે, કોણ આપશે? જીબી વાળા આપવાના છે. સાહેબોને એવું કહો અહીંયા જોવા આવે, પેલા જીબી બધા સાહેબોને એવું કઈ જોવા આવે. રજૂઆત કરી હતી અમે 3 મહિના પહેલા અમે નામ લખાયા હતા. 2 દિવસ પછી જોવા આવીશું એવું કીધું, હજુ જોવા આવ્યા નથી. બરાબર છે, એટલે જીબી વાળા સાહેબોને એવું કહો કે અહીંયા જોવા આવે. કેટલા ટાઈમ પહેલા તમે અને બીજા લોકોને મોકલે છે, હું મતલબ છે સાહેબો જોવા આવો ને ખબર પડે એમને આગળ જોવા આવો. 4 મહિના થયા. લાઈટ ક્યારે આવશે? ઘેર જનરેટર મૂકવાના છે જીબી વાળા. લાઈટ કેટલા દિવસથી આવશે? ઘેર જનરેટર મૂકો. કલાક થઈ ગયો હજુ કોઈ બરાબર છે, જીબી વાળાને કોઈ એવી રીતના હવે આગળ લાઈટ ચાલુ કરે. 6:30 વાગ્યાના ટાઈમના પડ્યા છે, કોઈ જોવા નથી આવ્યો ગાડી. જીબી વાળા સાહેબોને કહો હમણાં જોવા આવે કે આ કેવું થયું છે એવી રીતના. આજરોજ કરજણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 4 ત્યાં રામનગર અને પ્રતાપનગર વિસ્તાર આવેલો છે. ત્યાં 6 થી 7 એમજીવીસીએલના થાંભલા અચાનક પડી ગયેલ છે. અહીંના નાના ભૂલકાઓનો પણ જીવ બચ્યો છે. અહીંના બુઝુર્ગો, મહિલાઓ, વડીલો તમામનો જીવ આજે બચી ગયો છે. જો આજે કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તેનો જવાબદાર કોણ હોત? આજે અહીંની સ્થાનિક જનતાએ એમજીવીસીએલને વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે થાંભલા ખરાબ થઈ ગયા છે, છતાં પણ તંત્ર ઘોર નિંદામાં હતું. એમજીવીસીએલના કર્મચારીઓ ઊંઘમાં હતા, જેથી આજે આ ઘટના ઘટી છે. હવે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત તેની જવાબદાર કોણ લેતું? અને ગાડીઓને પણ નુકસાન થયું છે અને થોડી ગાડીઓ બચી ગઈ છે, પણ કહેવાનો મતલબ એ છે આજે કોઈ મોટું નુકસાન થયું જ ગાડીને તો એની ભરપાઈ પણ કોણ કરત? અને કોઈનો જીવ ગયો હોત તેનો જવાબદારી પણ કોણ લે? हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज સીધા વેદળક